રસ્તા આપ્યા છે. This road is shorter than this road. This road is longer than this road. અને આપણે કરવાનું છે શું? Draw a car on the short road. This one. Now I am putting a car on the short road. You draw a car on the short road. તમે કાર તો ઘણી બધી જોઈ છે ને, અલગ અલગ પ્રકારની. તો તમે જે પ્રકારની કાર જોઈ હોય, તમને જે પ્રકારની કાર દોરતા આવડતી હોય એ પ્રમાણે દોરો. થઈ ગયું? ગુડ. હા, પહેલાની કાર તો બહુ સરસ છે. હા હા, કેટલાકની નાની કાર છે, કેટલાકની મોટી કાર છે. બરાબર, ચાલશે. ગુડ. નાઉ instruction number 5. Draw a fish in the lake. Where is the lake? This is the lake. પાણી દેખાય છે ને? લેક એટલે તળાવ. હા, તળાવમાં પાણી છે બધું. તો હવે તમારે આ તળાવની અંદર એક માછલી દોરવાની છે. જુઓ, પહેલા હું અહીંયા એક ફિશને તળાવમાં મૂકું છું. જુઓ,
Yes, this fish is in the lake. જોયું ને? હવે તમારે માછલી દોરવાની છે. જો પાછી પાણીની બહાર ન નીકળી જાય. હા, માછલી તો પાણીમાં જ હોય. પાણી જેનું ઘર છે એને પાણીમાં મજા આવે. હા, તો તમારે આવી એક માછલી દોરવાની છે. માછલીઓ તો ઘણા બધા રંગમાં હોય, તો યુ કેન યુઝ ડિફરન્ટ કલર્સ. યસ, એન્ડ ડ્રો a fish in the lake. તો જુઓ, આપણે કેટલું કર્યું કામ. આપણે પહેલા ફેટ બોય ના ફેસ ઉપર મોસ્ટેચ કરેલી, મૂછ દોરેલી. We put the star on the high mountain. We put the bird on the tall tree. We put the car on the short road. And we put the fish in the lake. આટલી વસ્તુ તમારા ચિત્રોમાં બની. ગમ્યું ને? કેવું સરસ મજાનું ચિત્ર થઈ ગયું. તો હવે બરાબર શબ્દો યાદ રાખજો. taller, shorter, fatter. આવડશે ને? આ બધા શબ્દો આપણે શીખ્યા. હજી ઘણા બધા શબ્દો આપણે શીખવાના છે, પણ તમે યાદ રાખજો. હા, સાંભળતા રહેજો, બોલતા રહેજો. તમને જ્યાં કોઈ ઊંચું દેખાય તો તમારે ટોલર, લોંગર એવા શબ્દોનો ઉપયોગ કરવાનો. તમને કોઈ વસ્તુ નાની દેખાય તો તમે કહેશો સ્મોલર. કરશો ને? આવા ઉપયોગ કરજો. પક્ષી દોરતા શીખવાનું છે. પક્ષી દોરો છો ત્યારે બરાબર એની ચાંચ, એનું મોઢું, એની પાંખો અને એની પૂંછ બરાબર યાદ રાખવાનું. જે દોરીએ કદાચ કોઈકની પૂંછ મોટી થઈ જાય ચાલશે, પણ શીખી લેજો કે કયા પક્ષીની પૂંછ કેટલી લાંબી હોય, કેટલી ટૂંકી હોય, મોરના પીછા કેવા સરસ હોય. એવી રીતે તમે કાર જોઈ છે, તો કારને પણ તમે
એ પ્રમાણે દોરો. એની અંદર તમારે માણસ બેસાડવો હોય ને તો બેસાડી શકશો. હા, તમારે બેસવું હોય તો બેસી જજો. તો આ કાર, આ પક્ષી, આ સ્ટાર અને આપણી પાસે આ માછલી આવી. તો આમ આ આખું ચિત્ર તમે એમાં જુદી જુદી વસ્તુઓ દોરી અને હવે આ આખું ચિત્ર આપણી પાસે તૈયાર થયું. તમારા પુસ્તકોમાં કેવા સરસ મજાના ચિત્રો તમે દોર્યા છે. બ્યુટીફુલ પિક્ચર્સ યુ હેવ ડ્રોન. મને બહુ ગમે છે. તમે કેટલું સરસ દોરો છો અને કેટલું સરસ અંગ્રેજી શીખો છો. તો આપણે આ ફર્સ્ટ એક્ટિવિટીમાં આપણે આ ચિત્રો દોર્યા. બહુ સરસ. તમે આ કામ સરસ કર્યું છે. નાઉ ધીસ is the end of this activity. We will definitely meet you in the next episode with different activity. તૈયાર થઈ જશો ને? વહેલા વહેલા આવી જજો. આપણે મળીશું. પાછું કંઈક નવું કરીશું અને નવું શીખીશું. ચાલો, થેન્ક યુ. To learn English, our chance to get ahead. It's time to learn English, our chance to get ahead. Hear a story, learn a song, buzz and hum them all day long. Hear a story, learn a song, buzz and hum them all day long. All day long, all day long, all day long. A puzzle, play a game, read a book and light a flame. Crack a puzzle, play a game, read a book and light a flame. Light a flame, light a flame, light a flame. Act a role and pen a rhyme, let's change our lives, yes, it's our time. Act a role and pen a rhyme, let's change our lives, yes, it's our time. It's our time, it's our time, it's our time. Our time to learn